ગાંધીનગરથી ગુજરાત પોલીસ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓને હેલ્મેટ પહેરવી ફરજિયાત કરી છે. પરંતુ પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે કર્મચારીઓના બદલે હેલ્મેટ પહેર્યા વગર આવેલા અરજદારોને પણ પટાંગણમાં વાહન પાર્ક કરવા દેવામાં આવતું નથી, જેથી કચેરી સામે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે, જેથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં એવું જણાવ્યું છે કે રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે, કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ પર અંકુશ લાવી શકાય. રાજ્યમાં હેલ્મેટના નિયમો અમલ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ કરે તે માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરવા સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દરેક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ પહેરે અને પરિપત્રની અમલવારી થાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા દરેક પોલીસ મથકને જાણ કરી દરેક સરકારી કચેરી ખાતે પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. આ હેલ્મેટ પહેરવાનો પરિપત્ર સરકારી કર્મીઓને લાગુ પડે છે, પરંતુ મહાનગરપાલિકા કચેરીએ હેલ્મેટ વગર આવતા અરજદારોને પણ વાહન પાર્ક કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અરજદારો હેલ્મેટ વગરના આવે છે તે અરજદારોના વાહનો મનપ્પા કચેરીના પટાંગણમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જેથી કચેરી સામે વાહનોના ખડકલા જોવા મળી રહ્યા છે. અરજદારોએ એવું જણાવ્યું હતું કે મનપ્પાને કાયદાનું ખોટું અર્થઘટન કર્યું હોય તેવું જણાઈ આવે છે. તો બીજી તરફ આ નિયમને લઈને મનપ્પા કચેરીના સિક્યોરિટી ગાર્ડ અને અહીં હેલ્મેટ વગર આવતા અરજદારો વચ્ચે વારંવાર ઘર્ષણના બનાવ બને છે અને સિક્યોરિટી ગાર્ડને કેટલાય લોકો ધમકાવતા નજરે ચડે છે. હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે એ સાચું, પરંતુ લોકો શહેરભરમાં હેલ્મેટ વગર ફરે અને મનપ્પા કચેરીની બહાર જ હેલ્મેટ પહેરીને આવે તો અકસ્માતથી બચી શકે તેવો વિચિત્ર નિયમ હોવાના લીધે અહીં આવતા અરજદારોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. મહાનગરપાલિકા કચેરીમાં વિશાળ પાર્કિંગ હોવા છતાં કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં આવતા અરજદારોના વાહનને પાર્કિંગ કરવાની મનાઈ ફરમાવવામાં આવતા કચેરીની બહાર વાહનોનો ખડકલો થઈ જતા મુખ્ય માર્ગ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. આથી આ અંગે ફેરવિચારણા કરવા માંગ ઉઠી છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.